વેલકમ બેક. રાજકોટ ડિમોલિશનમાં કોર્પોરેશન પછી હવે કલેક્ટર કચેરીના જાહો જલાલીના બિલ પણ સામે આવ્યા. ડિમોલિશન દરમિયાન માર્ગ મકાન વિભાગે કરેલા રજવાડી ખર્ચાના બિલ સામે આવ્યા. કલેક્ટર કચેરીમાં મંજૂર કરાયેલા રેટ બજાર ભાવ કરતા 5 થી 7 ગણા હોવાનું માલુમ પડ્યું. કલેક્ટર કચેરી કોર્પોરેશન કરતા પણ એક કદમ આગળ નીકળી. જે પાણીની બોટલના કોર્પોરેશને 8 રૂપિયા ચૂકવ્યા તેના માર્ગ મકાન વિભાગે 9 રૂપિયા ચૂકવ્યા. બજારમાં જે પાણીની બોટલની કિંમત ₹2.40 છે તેના 9 રૂપિયા ચૂકવાયા. બિસ્કીટના પેકેટના 65 થી 70 રૂપિયા તો ખાખરાના 130 રૂપિયા ચૂકવાયા. બ્રેકફાસ્ટ અને હાઈટીના નામે 2200 રૂપિયાની ડીશ પીરસવામાં આવી. કોર્પોરેશનની જેમ જ કલેક્ટર કચેરીમાં પણ કોન્ટ્રાક્ટરને લાખોના બિલ ચૂકવાઈ રહ્યા છે અને વચ્ચેથી અધિકારીઓ મલાઈ તારવી રહ્યા હોવાની પ્રબળ આશંકા હવે સેવાઈ રહી છે. તો કોર્પોરેશન તો આ પ્રકારના બિલ કોર્પોરેશનમાંથી સામે આવ્યા, પણ હવે કલેક્ટર કચેરી પણ એક કદમ આગળ નીકળી ગઈ છે. ત્યાં પણ આ જ પ્રકારનો આખો વહીવટ ચાલી રહ્યો છે. રાજકોટ ડિમોલિશનમાં કોર્પોરેશન પછી હવે કલેક્ટર કચેરીના જાહો જલાલીના બિલો પણ સામે આવ્યા છે. ત્યાં પણ લાખો રૂપિયામાં બિલ મૂકવામાં આવી રહ્યા છે. હવે કોર્પોરેશન જ્યાં 8 રૂપિયા પાણીનો ભાવ એ રાખતું હતું, ત્યાં કલેક્ટર કચેરી 9 રૂપિયાનો ભાવ ભરી રહ્યું છે. આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર. ભાવેશ, કોર્પોરેશન પછી હવે કલેક્ટર કચેરીના જાહો જલાલીના બિલ સામે આવ્યા છે. ડિમોલિશન દરમિયાન માર્ગ મકાન વિભાગે પણ રજવાડી ખર્ચાના બિલ મૂક્યા. ભાવેશ, ચોક્કસથી અંકુર, જે પ્રમાણે હવે જે ચોંકાવનારા ખુલાસા એક બાદ એક થઈ રહ્યા છે. રાજકોટ કલેક્ટરે કરેલા ડિમોલિશનમાં માર્ગ મકાન વિભાગ દ્વારા ક્યાંક બિલ છે તે મૂકવામાં આવે છે અને આ બિલની કોપી છે તે આપણી પાસે આવી છે, વીટવી સમક્ષ આવી છે. જેમાં જે પાણીની બોટલ છે, 200 મિલીગ્રામ પાણીની બોટલ હોય છે, તેના 9 રૂપિયા છે તે ક્યાંક મૂકવામાં આવ્યા છે. 10 રૂપિયાના બિસ્કીટના પેકેટના 65 થી 70 રૂપિયા છે તે બિલમાં મૂકવામાં આવ્યા છે. મેથીના 200 ગ્રામના ખાખરાના જે બજાર ભાવ 40 થી 50 રૂપિયા હોય છે તેના 130 રૂપિયા મૂકવામાં આવ્યા છે. જ્યારે બ્રેકફાસ્ટ હાઈટી એક ડીશના 2700 રૂપિયા જેટલો ભાવ છે તે મૂકવામાં આવ્યો છે. પીવીસી ખુરશી જે ભાડે છે તેના એક નંગના 37 થી 57 રૂપિયાનું બિલ છે તે વસૂલવામાં ક્યાંક મૂકવામાં આવ્યું છે. જોકે માર્ગ મકાન વિભાગ દ્વારા ડબલ કે તેથી 3 ગણો ભાવ છે તે ક્યાંક મૂકવામાં આવ્યો હોય અને બિલ છે તે ક્યાંક સામે આવતા જે કહી શકાય છે કે આ જે બિલનો વિવાદ અટકાવવા માટે અધિકારીઓમાં દોડાદોડી જોવા મળી રહી છે. સમગ્ર મામલે ક્યાંક જે બિલના ચૂકવનારા આંકડાઓ સામે આવ્યા છે તેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. અગાઉ રાજકોટ મહાનગરપાલિકાનું જે આ બિલનું કૌભાંડ સામે આવ્યું હતું અને હવે માર્ગ અને મકાન વિભાગના બિલનું જે આ કૌભાંડ છે તે સામે આવ્યું છે અને તેને જ લઈને ચોક્કસથી સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. હાલ તો આ જે અધિકારીઓ છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે, એટલે કે કોઈ પણ પ્રકારનું ચોક્કસ નિવેદન આપવાનું ટાળી રહ્યા છે. પરંતુ જે પ્રમાણે જે બિલના આંકડાઓ સામે આવી રહ્યા છે અને તેને જ લઈને ક્યાંક અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે. જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.